પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વધુ એક બેદરકારી સામે આવી છે, જેમાં એક્સરે વિભાગમાં ડિજિટલ એક્સરેની પ્રિન્ટ ન હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ સમસ્યાને લઈને સામાજિક અગ્રણીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ વિભાગો આવેલા છે। આ વિભાગોમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। હોસ્પિટલમાં આવેલ એક્સરે વિભાગમાં ડિજિટલ એક્સરે માટેની પ્રિન્ટનો હાલ અભાવ જોવા મળી રહ્યો છે, જેથી દર્દીઓની યોગ્ય તપાસ થઈ શકતી નથી। આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા હોસ્પિટલના સિવિલ સર્જનને રજૂઆત કરવામાં આવી છે। જીવનભાઈ જુંગી છું, સામાજિક કાર્યકર છું, વિશ્વસી હોસ્પિટલમાં સારવાર આપું છું વિશ્વ પર। પણ આજે મને જાણવા મળ્યું કે છેલ્લા 3 મહિના થયા જે એક્સરે રૂમની અંદર જે ડિજિટલ પ્લેટ હોય એને એક્સરે પણ કહેવામાં આવે, એ 3 મહિનાથી ખાલી છે। દરેક ઓર્થોપેડિક સર્જન એ ચાહતો હોય કે ડિજિટલ પ્લેટ હોય તો એનામાંથી નાનામાં નાનું વાળ જેટલું પણ કંઈ ફ્રેક્ચર હોય તો જાણવા મળે ને સારો કામ ચાલુ રહે। પણ 3 મહિનાથી બેદરકારીના કારણે અત્યાર સુધી પણ ડિજિટલ પ્લેટ આવી નથી। આજે પણ લોકોને સારવારમાં તકલીફ પડે છે, ડૉક્ટરોને પણ તકલીફ પડે છે, કારણ કે ડૉક્ટરો જ્યાં સુધી ફ્રેક્ચરનું નિરીક્ષણ ન કરે, બરાબર ન આવે ત્યાં સુધી એની સારવાર નથી થતી। એટલે અમારી માંગણી છે અને હું હમણાં સિવિલ સર્જનને પણ મળવાનું છું કે ભાઈ આના માટે તાત્કાલિક ધોરણે ઓર્ડર કરી અને પ્લેટો મગાવો। આની પહેલાં 300 પ્લેટો મેં માંગણી કરી હતી, મોકલી હતી, ફરી એક વખત માંગણી છે કે અત્યારે 3 મહિનાથી જે હાલાકી થાય છે પ્રજાને, પબ્લિકને, દર્દીઓને, એ હાલાકી દૂર કરે એવી મારી માંગણી છે। આ હોસ્પિટલમાં આવેલ એક્સરે વિભાગમાં ઘણા સમયથી ડિજિટલ એક્સરેની પ્રિન્ટનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી ડિજિટલ એક્સરેની ફિઝિકલ પ્રિન્ટ નીકળતી નથી, જેને લઈને મુશ્કેલી સર્જાઈ રહી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।